જો મિત્રો, આજે અમે પહોંચી ગયા હતા કેનેડા ડેની ઉજવણી કરવા માટે. એટલે કે આજે જુલાઈ 1 છે કેનેડા ડે. એટલે કે 1867માં કેનેડા દેશ બન્યો હતો 158 વર્ષ પહેલાં. એટલે જુલાઈ 1ના કેનેડા ડે તરીકે ઉજવવામાં આવે છે અહીંયા કેનેડામાં. એટલે આજે જો અહીંયા ફાયરવર્ક્સ થાય દર વર્ષે, એટલે અહીંયા પબ્લિક જોવા આવે. આ રીતના પણ અમે લોકો જે જગ્યાએ ફાયરવર્ક્સ થવાનું ત્યાંથી 3 કિલોમીટર અમને પાર્કિંગ મળ્યું. વિચાર કરો એટલી પબ્લિક હતી આજે. પણ અહીંયા બી જો લોકો ગમે ત્યાં બેસી ગયા છે, ગમે ત્યાં ગાડી પાર્ક કરીને. કારણ કે હમણાં થોડી જ વારમાં ફાયરવર્ક્સ ચાલુ થશે 11 વાગે. એટલે લગભગ 10 મિનિટ બાકી રહી છે. પણ તમે અજવાળું જુઓ કેટલું હજુ બી છે ને, એકદમ અંધારું થયું નથી હજુ. 11 વાગ્યા તો બી 11 વાગવા આવ્યા તો બી. એટલે હમણાં થોડી જ વારમાં ફાયરવર્ક્સ ચાલુ થશે અહીંયા. એટલે પબ્લિક જો ગમે ત્યાં પાર્ક કરીને ગમે ત્યાં બેસી ગઈ છે. તમે સામે જુઓ, આ રોડની સામે બી આ બધી ગાડીઓ છે, એની સામેની સાઈડ બી પબ્લિક જો છે સામે બેસી. જ્યાં જગ્યા મળે ત્યાં ગાડી પાર્ક કરીને પબ્લિક બેસી ગઈ છે આજે. અહીંયા ફાયરવર્ક્સ થોડી વારમાં ચાલુ થશે હમણાં 10-15 મિનિટ પછી જોવા માટે છે પબ્લિક. કારણ કે આજે બધાને રજા હોય, આખો દિવસ ઘરે હોય, એટલે ચલો કે ભાઈ ફાયરવર્ક્સ જોવા માટે અને મજા આવે થોડી જોવાની બી. એટલે એ લોકો અહીંયા ફટાકડા ફોડશે, આપણે જોવાના. આપણે તો ફોડી ના શકીએ ભાઈ અહીંયા, એટલા માટે એટલે જોઈએ તો થોડી મજા આવે આપણને, થોડો ટાઈમ પાસ થાય, છોકરાઓને બી મજા આવે. એટલે આજે અમે લોકો પહોંચી ગયા હતા 2 ફેમિલી જોવા માટે કે ભાઈ ચલો ફાયરવર્ક્સ જોવા માટે. થોડી વાર ફાયરવર્ક્સ ચાલુ થશે. જો આ તમે સામે બિલ્ડિંગ જુઓ તો તમે દેખાય છે જે પિંક કલરવાળી, એનું કેલગેટ ટાવર છે. આપણું કહેવાય પતંગ હોટલ જેવું છે. એ ત્યાં છે બાજુમાં. જો તમે લાઇટિંગ જુઓ, બાજુમાં છે જોરદાર લાઇટિંગ કરી છે ને લોકોએ આજે. બધી જ બિલ્ડિંગ ઉપર લાઇટિંગ છે.